એક જ દિવસમાં પટવોકી હવેલી, કુલધરા, ડેઝર્ટ સફારીમાં જીપ સફારી અને કેમલ રાઈડ અને રાતનો નાઇટ શો, એક જ દિવસમાં આટલું બધું. તો હેલો ગાઈઝ, ન્યૂ મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. એન્ડ આજે છે આપણો ડે 2. તો અમે લોકો નીકળી ગયા છે પટવોકી હવેલી માટે. મોર્નિંગ થઈ ગઈ છે ને સૌથી પહેલા તો આપણે ગરમ ગરમ ચા પી લઈશું. ફાઇનલી આપણે પહોંચી ગયા પહેલા સ્ટેશન એટલે કે પટવોકી હવેલી. અહીંયા દરેક જગ્યાએ તમને માર્કેટ જોવા તો મળી જ જશે. હવેલી એ પહોંચતા પહોંચતા તો બધાને ભૂખ લાગી ગઈ ને અહીંયા ઠૂસી પડ્યા નાસ્તો કરવા માટે અને મસ્ત મજાના દાળ પકવાને મંગાવી લીધા. એન્ડ ખરેખર અહીંયાના દાળ પકવાન બહુ જ જોરદાર હોય છે. એન્ડ આ છે પટવોકી હવેલીનો મેઇન ગેટ જ્યાંથી અંદર જવાય છે અને આખી પટવોકી હવેલી અંદરની સાઈડ છે. પછી મેમરી કેપ્ચર કરવા માટે અમે મસ્ત મજાનો ફોટો લઈ લીધો. પછી ગાઈઝ અમને એક એસ્થેટિક વસ્તુ જોવા મળી ગઈ જે મંજુલિકા મૂવીમાં આ તાળું હોય છે. પછી તો ખોવાઈ ના જવું એટલે જે હાથ પકડીને પટવોકી હવેલી ફેરવી દીધી. પછી નીકળી ગયા અમે કુલધરા જવા માટે. ત્યાં પહોંચીને આપણે કુલધરાની બુક વાંચી લીધી કે ત્યાંની હિસ્ટ્રી શું હતી. તો ચલો આપણે ભૂતિયા હાઉસ જોવા જઈએ. કુલધરાને હોન્ટેડ વિલેજ પણ કહેવાય છે અને આ જે વિલેજ છે અને ગવર્મેન્ટે જ હોન્ટેડ વિલેજ નામ આપ્યું છે. એન્ડ આની એક આખી સ્ટોરી છે જેનો મેં આખો ફૂલ વ્લોગ મૂક્યો છે, એ તમે જોઈ આવો ગાઈઝ. તો પછી આપણે ફાઇનલી પહોંચી ગયા ડેઝર્ટ કેમ્પ માટે અને અહીંયા ફટાફટ અમે લોકો રેડી થઈ ગયા ડેઝર્ટ સફારી માટે જસ્ટ બીકોઝ ઓલરેડી અમે લોકો લેટ હતા. અને અહીંયા ફાઇનલી મારા ખોવાયેલા બૂટ મને મળી ગયા તો હું બહુ ખુશ થઈ ગઈ. અને અહીંયા જીમુભાઈ મારું પેન્ટ સાફ કરવા લાગ્યા કારણ કે બહુ જ ગંદુ થઈ ગયું હતું માટીથી. પછી આપણે નીકળી ગયા જીપ સફારી માટે. જીપ સફારી પછી આપણે મસ્ત મજાની કેમલ રાઈડ કરી લીધી. એન્ડ જેસલમેરની રેતીમાં આપણે મસ્તી ના કરીએ તો મજા જ ના આવે. તો અમે બધાએ તો બહુ જ બધી મસ્તી કરી લીધી અને ફોટોઝ ને વિડીયોઝ ક્લિક કરી દીધા. જોડે જોડે થોડી આ ઊંટ જોડે બી મસ્તી કરી લીધી. આખા ટ્રીપની અમે એક મસ્ત મજાની રીલ બનાવી હતી. અમે કઝિન્સ જોડે રીલ ના બનાવે તો મજા જ ના આવે ગાઈઝ. ફાઇનલી આપણે પાછા પહોંચી ગયા ટેન્ટ પર અને મસ્ત મજાનું અમારું સ્વાગત કર્યું એમને. સાંજે પહોંચતા પહેલા જ ત્યાં અમારી માટે નાસ્તો રેડી હતો ગાઈઝ. નાસ્તામાં હતું ચા અને ભૂંગળા. એન્ડ પછી આપણો ચાલુ થઈ ગયો નાઇટ ડાન્સ શો. બહુ બધો ડાન્સ કર્યા પછી આપણે ડિનર લઈ લીધું કારણ કે બહુ જ ભૂખ લાગી ગઈ હતી. અને ખરેખર ત્યાંનું બધું જ જમવાનું બહુ જ ટેસ્ટી હતું. આપણે તો જમવાનું ચાલુ કરી દીધું અને દરેક આઈટમ ગુજરાતી હતી એટલે મોજ જ પડી ગઈ. અને અહીંયા આપણું તો જમવાનું ફિનિશ થઈ ગયું પણ આ લોકો જો ગાઈઝ વાતોના વડા કર્યા વગર તો જમાતું જ નથી. તો કઈ નહીં ગાઈઝ, આજનો દિવસ મસ્તી કરતા કરતા બહુ જ સરસ રહ્યો છે. તો મળીએ હવે નેક્સ્ટ મિની વ્લોગમાં. બાય બાય.